પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આવી ગયો ને? હાલો બકુડાઓ, કેમ દોરાય? તો આપણે આવી રીતના દોરશું. કેમ દોરશું? તો કે બે બાજુ આવે ભાઈ, બે બાજુ આવે ને. કઈ કઈ બાજુ આવે? પેલી. હાલો માધ્યરા દોરવા વાળો, નવી ઘડીનો નવો દા. દાખલામાં શું બનાવવાનું કીધું? ઉપજ ખર્ચ ખાતું બનાવો એવું જ કીધું ને. તો પેલા આવશે ઉપજ અને પછી આવશે ખર્ચ. કે પેલા ખર્ચ આવે ને પછી પેલા ખર્ચ નફા નુકસાનમાં આવે એમ. ખર્ચ વિગત એટલે એ રકમ ક્યાં ફરી ગયું? ઉપજ અને રકમ. બરાબર, અહીંયા હેડિંગ મારી દઈએ, ઉપજ ખર્ચ ખાતું. હા, બીજું એમાં હું બે દાખલા આજે કરવાના છે, એક 10મો અને એક 12મો. ઉપજ ખર્ચ ખાતું. હાલો ભાઈ, ખાતું દોરાઈ ગયું? કોમેન્ટમાં આન્સર બધાયનો. હવે સૌથી પહેલા વધારાની માહિતી ઉપરથી આપણે બધુંય ગોઠવતા જાશું. 90% કરી નાખું. હાલો, પેલી વસ્તુ શું કીધું ભાઈ? વીમાના 2400 રૂપિયા અગાઉથી ચૂકવેલ છે. તો જો અહીંયા કરવેરો વીમો આપેલો છે. કેટલો આપેલો છે? 12000. તો અગાઉથી ચૂકવેલ હોય તો શું કરવાનું? માઇનસ. બરાબર ને? હાલો, વાર્ષિક હિસાબમાં કરતા થાય એમ. અહીંયા લખું કરવેરો અને વીમો. કરવેરો અને વીમો 24000 છે ને ભાઈ? નહીં, 2400 તો ઓલું છે. કેટલા હજાર છે? 12000 છે. હા, માઇનસ અચુ એટલે અગાઉથી ચૂકવેલ. કેટલાનો અગાઉથી ચૂકવેલ છે? 2400. માઇનસ કરો, કેટલા વધે? જવાબ કોમેન્ટમાં 9600. વાલો હા, હેલો. રમત ગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી 6000 રૂપિયા લવાજમ મળવાનું બાકી છે. ઓકે, તો અહીંયા જો સભ્યોનું લવાજમ આપણને આપ્યું હશે, એમાં આપણે શરૂ વર્ષનું જ લેવાનું. એટલે 2014-15 જે વર્ષનું હિસાબ કરતા હોય એ જ વર્ષનું લવાજમ લેવાનું. તો કે આપણે કોનું હિસાબ કરીએ છીએ? 14 અને 15. તો 14 અને 15 નું લવાજમ કેટલું છે? 84. તો એ લખવાનું ઉપજમાં. લવાજમ 84,000 રૂપિયા મળવા બાકી. કેટલું મળવા બાકી છે? 6000. ટોટલ કેટલી થાય? 90,000 રૂપિયા થાય. જગમગો આવ હેલું જો ફટાફટી. એના પછી સભ્ય પાસેથી ચાલુ વર્ષના લવાજમના 6000 મળવા બાકી છે. હા, બરાબર. સભ્ય પદ પાસેથી. સભ્ય પદ ક્યાં છે? સભ્ય લવાજમ. સભ્યની ફી કઈ દેખાય છે? ટુર્નામેન્ટમાં મળેલ ફી, મેદાન માવજત, મળેલ દાન, પછી સેક્રેટરી છે, સ્મૃતિ અંકનું વેચાણ, ટુર્નામેન્ટ કાંઈ આવશે જ નહીં હો. કવિ સંમેલન, સ્ટેશનરી, પછી મરામત ખર્ચ ક્યાંય બાકી છે? હોય જ તે ભાઈ, ક્યાંક તો જ જોવે. પ્રવેશ ફી મૂડીકૃત છે 6000. રમત ગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી લવાજમ જોયું કેટલું છે? 24000. હોય જ તે. તો 24000 રૂપિયામાં આપણને કેટલા હજી મળવાના બાકી છે? 6000. હાલો, તો અહીંયા હું લખશું રમત ગમતમાં ભાગ લેતા સભ્ય પાસેથી લવાજમ. નેક્સ્ટ, રમત ગમતના સાધનો ઉપર વાર્ષિક 10% ઘસારો ગણવાનો
છે તો ક્યાં છે સાધનો ભાઈ? રમત ગમતના સાધનો. જો રમત ગમતના સાધનોની ખરીદી કેટલી છે? 1,08,000. એના 10% તો અહીંયા જ કરી દો. 1,08,000 એને ગુણ્યા 10% એટલે 10,800. પણ એને ગુણ્યા ખરીદી ક્યારે કરી? જો કૌંસમાં આપી ક્યારે કરી? 1, 10, 6 એટલે 10મો મહિનો, 11મો, 12મો, 13લો, બીજો, ત્રીજો, 6 મહિનાનું જ ગણવાનું. તો ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે 5400 રૂપિયા આવે. કેટલા આવે? 5400. 1,08,000 ના 10%, 10,800. 6 મહિનાનું ગણવાનું એટલે 10,800 ભાગ્યા 2. અથવા ડાયરેક્ટ કરવું હોય તો ગુણ્યા 6 ભાગ્યા 12 એમ કરો તોય હાલે. કારણ કે ભાગ્યા 2 હું લેવા કીધું? 6 મહિના એટલે 1 વર્ષના કેટલા ભાગ થયા? 2 થયા ને. એટલે 10,800 ભાગ્યા 2 કરો તો ડાયરેક્ટ આવી જાય. તો 5400 રૂપિયા લખવાનો. એ આપણો ખર્ચ છે. તો અહીંયા લખો રમત ગમતના સાધનોનો ઘસારો. રમત ગમતના સાધનનો ઘસારો 5400 રૂપિયા. ડન. એના પછી પસવાડે આગળ વ્યા જઈએ. પગારના 3,000 રૂપિયા ચૂકવવાના બાકી છે. પગાર ગોતો ભાઈ. તો અહીંયા જોઈ લો ગ્રાઉન્ડ મેન નો પગાર છે ને 3,000 ચૂકવવાનો બાકી. તો ચૂકવી દઈએ. અહીંયા લખીએ ગ્રાઉન્ડ મેન નો પગાર 15,000 વત્તા ચુબા. ચુબા એટલે ચૂકવવા બાકી 3,000. 15 ને 3 કેટલા થાય? 18,000. વાર્તા પૂરી થાય. ડન છે. આગળ નેક્સ્ટ. હવે આપણને શું કીધું ભાઈ? બધું આવી ગયું. ઉપરથી ગોઠવવાનું શરૂ કરવાનું. રોકડ સિલેક્ટ, બેંક સિલેક્ટ આમાં નો આવે. બરાબર. ઉપજ ખર્ચમાં નો આવે. ઈ આવક જાવકમાં આવે. લવાજમ આ આવી ગયું. 2015 હોલ નું આવે નહીં. શરૂ વર્ષનું આવે. આગલા વર્ષનું નો આવે. ક્રિકેટ કોચનું મહેનતાણું તો આ નુકસાન છે એટલે ઈ આવશે. ક્યાં આવશે? તો કે ખર્ચ બાજુ. બરાબર. કેટલું છે ભાઈ? ક્રિકેટ કોચનું મહેનતાણું 36,000. એના પછી ગ્રાઉન્ડમેન નો પગાર આવી ગયો. રમત ગમતના સાધનો આવી ગયો. પ્રવેશ ફી 60% મૂડીકૃત. તો અહીંયા તમારે 40% જ લખવાના. 60% મૂડીકૃત એટલે મૂડીમાં 60% જવા દેવાના. તો આપણે ગણવાના કેટલા ટકા? ખાલી 40%. તો પ્રવેશ ફી કેટલાની છે? 36,000. 36,000 ના 40% કરો. 14,400 અહીંયા લખો પ્રવેશ ફી. ઉપજમાં પ્રવેશ ફી કાઉન્સમાં લખવાનું 36,000 હતા ને એના 40%. એટલે ખબર પડે કે ક્યાંથી આવ્યા. 14,400. ડન. એના પછી હું છે? રમત ગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી લવાજમ આવી ગયું. વિકેટ તૈયાર કરવાનો ખર્ચ કેટલો છે? 18,000. લખી નાખીએ. હાલો ભાઈ. વિકેટ તૈયાર કરવાનો ખર્ચ કેટલો છે ભાઈ? 14,000 છે ને? 18,000 ભાઈ, સોરી. હાલો આગળ. પછી શું છે? ટુર્નામેન્ટ ઇનામ વિતરણનો ખર્ચ. ટુર્નામેન્ટ હોય એટલે કાંઈ આવશે નહીં. ટુર્નામેન્ટનું અલગ ખાતું બને. બરાબર. ટુર્નામેન્ટની કાંઈ અહીંયા એન્ટ્રી થશે નહીં. કારણ કે આખી એક ટુર્નામેન્ટ આયોજન કર્યું છે. એનું ઇનામ વિતરણ છે. ટુર્નામેન્ટ આયોજન કરી છે તો એનું અલગ આખું ખાતું બનાવવું પડે. એનું દાન છે, એની આવક છે, એનો ખર્ચો છે. ટુર્નામેન્ટ રિલેટેડ કંઈ પણ હોય એ અલગ લખવાના. એટલે આમાં જ લખવાના. આપણે કઈ ખાતું જ બનાવવાનું. પણ જો બનાન થાય કોલેજમાં ત્યારે એનું કરવાની એન્ટ્રી આવશે. કવિ સંમેલનની આવક. ચાલો ભાઈ, એ આપણો ફાયદો થઈ ગયો. 75,000. કવિ સંમેલનની આવક કેટલા રૂપિયા છે? 75,000. ઓકે. એના પછી સ્મૃતિ અંક છાપણી ખર્ચ કેટલો છે? 24,000. સ્મૃતિ અંક એટલે મેગેઝિન. સ્મૃતિ અંક છાપણી ખર્ચ હોય એટલે ખર્ચ બાજુ આવે. કેટલો? 24,000 છે ને? હાલો
થઈ ગયું. તો આ બાજુનો વહીવટ બધો થઈ ગયો પૂરો. હવે આ બાજુ ટુર્નામેન્ટ આવે એટલે મારવાની ચોકડી, એની કાંઈ એન્ટ્રી આવે નહીં. મેદાન માવજત ખર્ચ એટલે કે મેદાન હાચવવાનો ખર્ચ કેટલા રૂપિયા છે ભાઈ? 27,000. મેદાન માવજત ખર્ચ કેટલા રૂપિયા છે? 27,000. ખર્ચો બધો ઉધાર બાજુ લખવાનો. ઓકે. મળેલ દાન, તો મળેલ દાન કેટલું છે? 1,20,000. આ સમજવાનું કે આપણને ટુર્નામેન્ટ નું દાન મળેલું. શું સમજવાનું? એટલે આ ક્યાંય લખાશે નહીં. ઓકે. સ્મૃતિ પછી હું છે સેક્રેટરી માદન એટલે સેક્રેટરી ટૂંકમાં હતું એનું વેતન કેટલું છે? 36. વેતન એટલે આપણે એક જાતનો પગાર આપ્યો. સેક્રેટરી માવદત ખર્ચ અથવા તો વેતન આ 36,000. શું છે? માનદ ખર્ચ. હાલો. સ્મૃતિ અંકનું વેચાણ આપણી આવક થઈ. કેટલાની આવક થઈ? 72,000. લખો ઉપજ બાજુ. સ્મૃતિ અંકનું વેચાણ 72,000. હાલો. પછી શું છે ભાઈ? એના પછી આગળ ટુર્નામેન્ટ માટે મળેલ દાન કેટલાનું છે ભાઈ? 1,20,000. જો આ ટુર્નામેન્ટ નું દાન આવ્યું ઈ કઈ આવશે નહીં. આ ટુર્નામેન્ટમાં ફંડનું રોકાણ ઈ કઈ નહીં આવે. કવિ સંમેલનનો ખર્ચ કેટલો થયો? 42,000. ચાલો કવિ સંમેલન ખર્ચ કેટલું છે? 42,000 છે ને. સ્ટેશનરી ખર્ચે આવશે, મરામત ખર્ચે આવશે, પછી મળેલ બેંક વ્યાજ ઓલી બાજુ જાય એટલે પેલા લખી નાખીએ સ્ટેશનરી ખર્ચ, પછી હું આવશે મરામત ખર્ચ. સ્ટેશનરી ખર્ચ કેટલાનો છે ભાઈ? 15,000 ને મરામત 18,000 એટલે 15,000 વત્તા 18,000. હાલો. એના પછી મળેલ બેંક વ્યાજ 3,000 આપણો ફાયદો થયો અને ટુર્નામેન્ટ આવ્યું એટલે ઈ કઈ આવે નહીં. તો મળેલ બેંક વ્યાજ કેટલું છે? 3,000 રૂપિયા. હવે આગળ એના પછી શું છે ભાઈ? અમ્પાયરની ફી તો એ આપણે આપવી પડે, આપણો ક્લબ છે એટલે 24,000 રૂપિયા. અમ્પાયરની ફી 24,000 રૂપિયા. એના પછી શું છે? અમ્પાયર ફી પછી ભાઈ મુખ્ય ક્લબ સાથે જોડાણ ફી. મુખ્ય ક્લબને આપણે ફી આપી. કેટલી આપી? 12,000. તો અહીંયા લખી નાખીએ મુખ્ય ક્લબ સાથે જોડાણ ફીસ કેટલી છે ભાઈ? 12,000. કરવેરો વીમો તો આવી ગયું અને ટુર્નામેન્ટ ફંડમાં રોકાણનું વ્યાજ તો ઈ કઈ આવે નહીં. હવે મળેલ દાન એક આપણે અહીંયા જો ટુર્નામેન્ટનું મળેલ દાન અલગ છે, આ ખાલી મળેલ દાન છે એટલે આ આપણે કરી નાખવાની એન્ટ્રી. મને એમ કે ટુર્નામેન્ટનું મળેલ દાન છે એ આપણને અલગથી આપેલું જ છે. હાલો મળેલ દાન જોતો ભાઈ 21 છે ભાઈ? ઓય નથી ને? હવે આ એક જોવાનું રે મળેલ દાન નથી ને એમાં. હવે હું લેવા નથી એ આપણે હમણાં જોઈ લઈએ. આપણે સરવાળો આપણે હમણાં કરો ને કે હું તમને જોઈને કહું. હાલ હવે આપણે કરી નાખીએ સરવાળો. બધું ગોઠવાઈ ગયું. કરો સરવાળો. હાલો કેટલો આવે? 9,600. એક ચોપડી આપો તો મળેલ દાન નું ગોતી લો. આનો સરવાળો કરો. હાલો છોકરાઓ ઉધાર બાજુનો 11. એની એ નથી કરવાનો. કેમ નથી કરવાનો? કારણ કે એમાં બે વસ્તુ બનાવવાની છે. આવક જાવક ખાતું બનાવવાનું છે અને બીજું શું બનાવવાનું છે? ઉપજ ખર્ચ. તો બે ખાતા વાળો એક્ઝામમાં આપણને દાખલો પૂછાતો નથી. આપણને એવડો મોટો દાખલો નહીં પૂછાય, આપણને તો નાનો બટુકડો પૂછાય ખાલી, પણ તોય હું તમને કરાવું છું. એટલે હવે ડાયરેક્ટ આપણે કરીએ છીએ દાખલા નંબર 12. હાલો જેમ કર્યું તેમ એમ બનાવો ઉપજ ખર્ચ ખાતું. પાછું હું આની અહીંયા બેન વચ્ચે દોરી નાખું ખાતું. હે
કઈ હવે તો છે જ તે ને બધું હરખું જ છે. હાલો ભાઈ, અહીંયા આવશે આપણી ખર્ચ, પછી આવશે વિગત એલા રકમ, હવે અહીંયા આવશે ઉપજ, અહીંયા આવશે રકમ. જગમગો અહીંયા લખવાનું ઉપજ ખર્ચ ખાતું, દાખલા નંબર 12. ઓય ટીપ ટીપ. હાલો વધી જઈએ આગળ. દાખલા નંબર 12 માં હું કીધું 31/3/2015 ના રોજ પૂરા થતા અથવા તો પૂરા થતા વર્ષની સંકેત સ્પોર્ટ્સ ક્લબની નીચેની માહિતી પરથી તારીખે પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. કરી નાખીએ. 2015-16 વર્ષના મળેલ લવાજમ 2000 નો સમાવેશ છે, તો આગળના વર્ષના 2000 રૂપિયા સમાવેશ છે, તો એ હું કરી નાખવું પડે, આપણે માઇનસ કરી નાખવું પડે. તો અહીંયા લવાજમ કેટલાનું મળેલું જો આવકમાં લવાજમ 50,000, એમાં 2000 રૂપિયાનું આપણને અગાઉથી મળેલ છે. એ પછી જુઓ કઈ મળવા બાકી છે નીચે, આ મળવા બાકી છે એટલે અંદર રાખવાનું. તો પેલા અહીંયા હું લખું છું લવાજમ, લવાજમ કેટલું 50,000 જે અગાઉ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મળેલ છે માઇનસ કરીએ, અગાઉથી મળેલ 2000 એટલે અંદર આવશે 48,000 અને આરવાર બીજો હવાલો છે કે મળવા બાકી છે ચાલુ વર્ષનું. ભાઈ યાદ રાખો, ઉપજ ખર્ચમાં ચાલુ વર્ષનું જ લવાજમ ગણવાનું. અગાઉથી મળેલું હોય તો એ માઇનસ કરી નાખવાનું, મળવા બાકી હોય તો પ્લસ કરવાનું. મળવા બાકી કેટલું છે 3,000, તો 3,000 પ્લસ કરો એટલે 48 ને 3 51,000 રૂપિયા બા. હાલો જગોમગો કોમેન્ટમાં આપણે આ કરી લઈએ. 10 મિનિટમાં પાછું આ બંધ થઈ જશે. ભાઈ બંધ થઈ જાય તો પાછા જોડાઈ જાજો મીટિંગમાં. બીજું, સામાન્ય ખર્ચમાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે 500 રૂપિયા. તો સામાન્ય ખર્ચમાં ગોતવાનો, એમાંથી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ માઇનસ કરવાનું. તો સામાન્ય ખર્ચ કેટલો છે ભાઈ? સામાન્ય ખર્ચ જો અહીંયા રહ્યો 6,000, તેમાંથી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ માઇનસ કરો. હાલો સામાન્ય ખર્ચ 6,000 છે ને, માઇનસ અગાઉથી ચૂકવેલ 555,112. જેટલું અગાઉથી ચૂકવેલ હોય બધું માઇનસ થશે, ચૂકવવા બાકી હોય અથવા મળવા બાકી હોય એ પ્લસ થશે. હાલો આગળ. એના પછી શું છે ભાઈ? હવાલો, હવાલો, હવાલા રે હવાલા. પગાર ચૂકવવાનો બાકી કેટલો 2000, તો એ પ્લસ થાય. ગોતો પગાર કેટલાનો છે ભાઈ? 24,000. 2,000 ચૂકવવાનો બાકી છે. 24 ના 2 કેટલા થઈ જાય? 26. પગાર 24,000 વત્તા ચુબા, ચુબા એટલે ચૂકવવા બાકી 2,000, 12 જાય 26,000. ખર્ચો છે એટલે ઉધાર બાજુ આવ્યું. હાલો એના પછી નેક્સ્ટ હવાલો. શું કીધું? સ્પોર્ટના સાધનો ઉપર 3,000 રૂપિયાનો ઘસારો ગણવાનો છે. ઓકે, તો આપણે સ્પોર્ટના સાધનો કેટલાના છે ભાઈ? ક્યાં છે સ્પોર્ટમાં? 17,000. ક્યાં 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 ક્યાં? હા, સ્પોર્ટના સાધનો કેટલાના છે? 17,000. તો એ સાધનો તો આવે મિલકત લેના બાજુ, આપણે તો ઘસારો ગણવાનો છે. કેટલો ઘસારો ગણવાનો છે? 3,000. તો ખર્ચા તરફ લખી નાખવાનો સ્પોર્ટના સાધનોનો ખર્ચો, એટલે ઘસારો, ઘસારો
સ્પોર્ટના સાધનો 3000 હાલો ડન એના પછી શું કીધું ભાઈ પ્રવેશ ફી 50% મૂડીકૃત કરવાની છે તો આપણે 50% જ લખવાની ગોતો કેટલાની છે પ્રવેશ ફી ક્યાં છે અહીંયા હા કેટલી છે 4000 આવક હોય એટલે અહીંયા જ ગોતવાનું હોય હું આ બાજુ ગોતું બોલો હાલો પ્રવેશ ફી આપણે લખશું જમા બાજુ પ્રવેશ ફી 50% જ લખવાની 4000 ના 50% કેટલા થાય 2000 જેટલા ટકા મૂડીકૃત કરવાનું કે એટલા ટકા જ આપણે કરવાનું બરાબર હાલો આગળ નેક્સ્ટ પછી હવાલો શું છે પ્રવેશ ફી પછી પ્રવેશ ફી 50% સ્ટેશનરી સ્ટોક કેટલો છે ભાઈ 200 તો સ્ટેશનરી નો સ્ટોક આપણી આગળ પડ્યો છે તો એ ખર્ચમાંથી આપણે માઇનસ કરવો પડે તો સ્ટેશનરી ખર્ચ છે આપણી આગળ કેટલો છે સ્ટેશનરી પગાર સામાન્ય ઓડિટ ફી સ્પોર્ટના સાધનો જો સ્ટેશનરી છે આપણી કેટલી છે 4000 આમાંથી 200 નો સ્ટોક આપણી આગળ પડ્યો એટલે ખર્ચોમાંથી 200 માઇનસ કરી નાખવાના તો એ લખો સ્ટેશનરી અને છાપણી સ્ટેશનરી અને છાપણી 4000 માઇનસ સ્ટોક જે પડ્યો એમાંથી માઇનસ કરી નાખવાનો 2000 એટલે આપણો ખર્ચો 3800 રૂપિયાનો થયો છે ભાઈ 4000 નો નથી થયો 200 નો માલ આપણી પાસે હજી પડ્યો છે હાલો જગો મગો એના પછી ભાઈ એટલું થઈ ગયું બધા હવાલા પતી ગયા ને હાલો ગોઠવા મળો વાર્ષિક સંમેલનની આવક કેટલી છે ભાઈ 10000 રમત ગમત સાધનોના વેચાણ કેટલું છે 2000 પછી સ્પોર્ટ ઇનામ માટે દાન તો આને હમણાં બાકી રાખીએ નાટકની ટિકિટનું વેચાણ કેટલું છે 20000 આ ત્રણ વસ્તુ લખી નાખીએ હાલો લખાવો વાર્ષિક સંમેલન ફીસ કેટલી છે ભાઈ વાર્ષિક સંમેલન ફીસ 10000 રૂપિયા છે ને હાલો પછી બીજું શું છે ભાઈ રમત ગમતના સાધનોની વેચણી રમત ગમતના સાધનોના ભંગારનું વેચાણ કેટલા રૂપિયા 2000 એ આપણી આવક છે એટલે બધું આવક બાજુ લખું છું અહીંયા ઉપજ બાજુ જમા બાજુ પછી હું છે નાટકની ટિકિટનું વેચાણ નાટકની ટિકિટ નું વેચાણ કેટલા 20000 બાકી આગળ લાવ્યા કે લઈ ગયા કાંઈ અહીંયા આવે નહીં હવે આ બાજુ ખર્ચા બાજુ આવી જઈએ પગાર આવી ગયો નાટકનો ખર્ચો કેટલો છે 10000 લોકો હાલો નાટકનો ખર્ચો 10000 પછી સામાન્ય ખર્ચા તો આવી ગયા આપણે એમાંથી માઇનસ કર્યું ને પછી ઓડિટ ફી ઈ બાકી કેટલી છે 2000 પછી સેક્રેટરીનું સ્પોર્ટના સાધનો આવી ગયું સેક્રેટરીનું વેતન કેટલું છે 500 તો હાલો બે વસ્તુ લખી નાખીએ 5000 પેલા છે સેક્રેટરી છે ને નહીં શું હતું પેલા ઓડિટ ફી હતી હા 2000 રૂપિયા ઓડિટ ફીસ 2000 સેક્રેટરીનું વેતન કેટલું વેતન છે ભાઈ 5000 આપો સેક્રેટરીને રાજી થાય હાલો શું કહેવાય કે સંમેલન ખર્ચ કેટલું છે ભાઈ 8000 હાલો લખો ભાઈ વાર્ષિક સંમેલન ખર્ચ 8000 પછી હાલો તો ઈ લખો ભાઈ બેંક વ્યાજ ખર્ચ હાલો પછી કેટલો છે ખર્ચો નહીં બેંક વ્યાજ કેટલું છે 1000 અહીંયા ટુર્નામેન્ટ ઓકે ટુર્નામેન્ટ નો ખર્ચ એ હમણાં બાકી રાખીએ ટુર્નામેન્ટમાં બીજી અગર વધારે વસ્તુ હશે તો આપણે એનું નહીં એન્ટ્રી કરીએ
મેદાન માવજત ખર્ચ કેટલો છે 6000. ઓકે, મેદાન માવજત ખર્ચ કેટલા રૂપિયા 6000. સમારકામ ખર્ચ કેટલાનો છે સમારકામ ખર્ચ 3000. હાલો ભાઈ, સમારકામ ખર્ચ કેટલા રૂપિયા 3000 ને. હાલો પછી સ્પોર્ટ્સ ના ઇનામોની, હાલો ઈ હમણાં બાકી રાખીએ પેલા. હાલો પછી બાકી આગળ લઈ ગયા તો આવશે નહીં. હવે 3 એન્ટ્રી આપણે નથી કરી. એક તો સ્પોર્ટના ઇનામો માટે દાન અને સ્પોર્ટની ઇનામોની વહેંચણી, આ બે વસ્તુ નહીં આવે. ટુર્નામેન્ટ માટે ખાલી એક જ વસ્તુ છે, ટુર્નામેન્ટ ખર્ચ, એના દાન નથી, એની ટ્રોફી નથી. એટલે ઓલામાં આખી એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું એટલે એની નો આવે કારણ કે એનું અકાઉન્ટ બને. અહીંયા ટુર્નામેન્ટને લગતો ખર્ચો ખાલી કેટલો છે એક જ છે એટલે એક ખાલી ટુર્નામેન્ટ ખર્ચ આપણે લખી નાખીએ. ટુર્નામેન્ટ ખર્ચ કેટલા રૂપિયા છે 5000. અહીંયા કઈ એન્ટ્રી નો થઈ આ દાખલામાં તો કે આ દાખલાની અંદર સ્પોર્ટના ઇનામો માટે દાન મળ્યું હતું 20000, એમાંથી આપણે સ્પોર્ટના ઇનામો કેટલાની વેચણી કરી 3000. તો એની આપણે એન્ટ્રી આમાં કરશું નહીં. હાલો કરો, કઈ બાજુનો સરવાળો વધારે આવશે એવું લાગે? જમા બાજુ કરો. હાલો જમા બાજુ કેટલો આવે? જમા બાજુ 51000, 2000, 10000, 85000. પાકું? માઇનસ કેટલા 26000, માઇનસ કેટલા 3000, માઇનસ કેટલા 3800, માઇનસ કેટલા 10000, માઇનસ કેટલા 2000, માઇનસ 5000, માઇનસ 8000, માઇનસ 1000, માઇનસ 6000, માઇનસ 3000 અને માઇનસ 5000 એટલે જવાબ આવ્યો 6700. અહીંયા લખવાનું ઉપજનો, ઉપજ વધારે થઈ, ઉપજનો ખર્ચ કરતા વધારો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.